વલસાડમાં પારડી ગોઈમાં મીંઢોળી ફળિયામાં ગ્રામજનોએ વિરોધ કર્યો છે। મીંઢોળી ફળિયામાં રોડ નહીં તો વોટ નહીંના બેનર લાગ્યા। 25 વર્ષથી રોડ ન બનતા ગ્રામજનોએ બેનર લગાવીને વિરોધ કર્યો। નેતાઓ તરફથી માત્ર વાયદા જ મળતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। દરેક ચૂંટણીમાં માત્ર વાયદા જ મળે છે, રોડનું કામ થતું જ નથી। જ્યાં સુધી રોડ ન મળે ત્યાં સુધી વોટ નહીં કરીએ। વાયદાઓથી કંટાળી ગ્રામજનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો। મીંઢોળી ફળિયાની અંદર આજે 25 વર્ષથી ઉપર રસ્તો બનતો નથી। એને અમે કઈ જાહેરાત કરી, કઈ વખત એ લોકોએ મિટિંગ રાખી। મિટિંગમાં બી અમે એને એ લોકોને એમ કીધું કે ભાઈ અમારો રસ્તો તમે કરી આપો। એ કહે કે ચૂંટણી છે અત્યારે, એટલે અત્યારે ચૂંટણી થાય પછી તમને રસ્તો બનાવી આપું એમ બોલે છે। પણ ચૂંટણી પતી ગયા પછી કોઈ અહીંયા જોવા વાળું નથી। લગભગ 25 વર્ષથી છે, રોડ બન્યો જ નથી। લગાતાર અરજી કરી અમે લોકોએ, તો પણ આ રસ્તાનો કોઈ નિકાલ કર્યો નહીં મળે આટલા વર્ષથી। શું તકલીફ પડે? અરે બહુ બધી તકલીફ, ચોમાસામાં તો આનાથી વધારે તકલીફ પડે। શું લાગે છે રોડ ન બનવાનું કારણ શું લાગે? કારણ કંઈ નથી, એમ તો અમારું ફળિયું થોડુંક અંદર આવી જાય, મતલબ નદીના આ સાઈડ, એટલે લગભગ કોઈ ધ્યાન જ નથી આપતું આ બાજુ આવીને। અમે બેનર હારું માર્યું છે, અમારા રસ્તા બનતા નથી ને ચોમાસામાં કે એટલી તકલીફ કે અમારે ત્યાં બાજુમાં સ્કૂલ છે, સ્કૂલની બાજુમાં એક વડ છે, વડની બાજુમાં શિક્ષક લોકો કે છોકરા લોકોએ આવવાના માટે બી નાળું એ લોકોએ રાખ્યું નથી, બરાબર। તે છતાં બી અમે ચૂંટણી વખત જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો કહે કે તમારો રોડ બને આપશું, આ નાળું નાખી દેશું। એ હિસાબે અમે એ લોકોને વોટિંગ આપતા હતા, પણ તે છતાં બી એ લોકોએ હજુ સુધી કંઈક, આજે 25 વર્ષ થઈ ગયા ત્યાં સુધી પણ હજુ આ રોડની કંઈ એ લોકોએ કંઈ બંદોબસ્ત કર્યો નથી। તો અમે પાસે લાસ્ટમાં શું કંઈ કર્યું કે અમે આ બળબડ લગાવ્યો છે કે રોડ નથી તો વોટ નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે જાહેર થઈ ચૂકી છે, ત્યારે મતદારો પોતાની માંગોને લઈને પણ અનોખો એવો આંદોલન કરી રહ્યા છે। વાત છે પારડી તાલુકાના ગોઈમા ગામની, કે જ્યાં અત્યારે રોડ નહીં તો વોટ નહીંના નારા લાગ્યા, ના બેનરો લગાવવામાં આવ્યા છે। સાથે સાથે આ જે મીંઢોળી ફળિયું છે તેમાં આજે 25 વર્ષથી આ રોડ ન બન્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। જે પ્રમાણે આપ રોડની હાલત જોઈ શકો છો, છેલ્લા 25 વર્ષથી આ રોડ બન્યો જ ન હોવાનું સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે। અને છેલ્લી ઘણી ચૂંટણીઓમાં નેતાઓ દ્વારા તેમને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તેવા પણ તેમના આક્ષેપો કર્યા છે કે આ વાયદાઓને ક્યારેય પૂર્ણ નથી કરવામાં આવ્યા, જેને લઈને હવે તેમના દ્વારા અનોખો એવો આંદોલન કરવામાં આવી રહ્યું છે, જે બેનર લગાવીને તેઓ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। આવનાર ચૂંટણીમાં આવા અનેક બેનરો અને આવા અનેક આંદોલનો પણ જોવા મળી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, પારડી।